नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परात्पर गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। આજના સ્વાધ્યાયમાં ધ્યાન ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ધ્યાન એ વિષયની વિચારણા કરીશું. વર્ગ રૂપે પણ લઈશું અને થોડું પ્રયોગ રૂપે પણ લઈશું. ધ્યાન વિશે એટલે આપણે સમજવું છે કે આપણે સારું ધ્યાન, સારા વિચાર, સુવિચારણા, શાસ્ત્ર ભાષામાં ધર્મ ધ્યાન, પછી વ્યવહાર ધર્મ ધ્યાન હોય કે નિશ્ચય ધર્મ ધ્યાન, એ કરવું છે. સમજીને શું કરવું છે? સળગતા કોલસાથી દજાય એવું જાણ્યું, એવું સમજ્યા તો તે કોલસાને આપણે અડકવું નહીં. જો અડકીએ તો સમજ્યા કહેવાઈએ નહીં. તો આ આશયથી, આવા પ્રયોજનથી આપણી કક્ષાએ આપણે ધ્યાનની વિચારણા કરીશું. આપણી કક્ષાએ એટલે મધ્યમ મુમુક્ષુ, ઉત્તમ મુમુક્ષુ, જ્ઞાની અને એકદેશ સંયમનો અભ્યાસ કરે છે એવો સાધક. બહુ મોટા મુનિજનોનું ધ્યાન એ શાસ્ત્રોથી જાણવું અત્યારે સભામાં આપણે એની વિચારણા કરવાના નથી. તો છેલ્લા 30-40 વર્ષની અંદર ધ્યાન અને યોગ શબ્દ આપણા દેશમાં ઘણો પ્રચલિત થયો છે. પરંતુ તે પ્રચલિત થવાનું કારણ તે પાશ્ચાત્ય વિચારકો અને દેશોમાં ધ્યાન અને યોગ વિશે લોકો વિશેષ વિચારતા થયા, એટલે આપણે પણ વિચારતા થયા. જનરલ પબ્લિકની વાત કરું છું. મોટા પુરુષો, ઋષિમુનિઓ, આચાર્યોએ તો તેઓ તો મહાન ધ્યાન યોગીશ્વર હતા. આપણા દેશની એક ખાસિયત છે કે વિવેકાનંદ મહાન ક્યારે જણાય? શિકાગોમાં સારું લેક્ચર કરે અને દુનિયાને પ્રભાવિત કરે તો વિવેકાનંદ મહાન.
રવિન્દ્રનાથ ટાગોર મહાન કેમ? કારણ કે નોબેલ પ્રાઇઝ એમને મળી એટલે મહાન, પણ ભારતના લોકોની દ્રષ્ટિએ તો ત્યાં સુધી તો ઠીક છે, બંગાળ છે, સારા કવિ છે. આવી આપણી મનોદશા છે. તો પહેલા અહીંયા આગળ આપણે ધ્યાન જે વિચારીએ છીએ, ધ્યાન અનેક પ્રકારના છે, પણ અહીંયા કયા ધ્યાનની વાત ચાલે છે? જીવનની સર્વાંગ ઉન્નતિ, પણ તેમાં આત્મકલ્યાણનો હેતુ જે ધ્યાનમાં છે એ ધ્યાન વિશે આપણે વિચારવું છે, જાણવું છે, સમજવું છે, શ્રદ્ધવું છે, અને એ દિશામાં આપણા સમુચ્ચય વ્યક્તિત્વને લઈ જવું છે. કારણ કે ધ્યાન તો ખરેખરું ધ્યાન તો ધ્યાનમય જીવન જેનું થાય તેને ધ્યાન ખરેખરું લાગે. જીવન અને ધ્યાન એમ બે જુદા નથી, હોય જુદા પણ હોય. સામાન્ય અવસ્થામાં, મધ્યમ અવસ્થામાં ધ્યાન અને જીવન જુદા હોઈ શકે છે, પણ ખરેખરો ધ્યાન કોને? દિવસ રાત એનું અંતરમાં, હૃદયમાં રટણ રહ્યા જ કરે, ત્યારે જાણવું કે હવે ધ્યાન પરિપક્વ થયું. આપણા પોતાના જીવનનો સર્વતોમુખી વિકાસ એટલે અભ્યુદય, એટલે સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ થાય. તે અર્થે ધ્યાનના વિષયની એમાં ધ્યાન સાધના એમ લખ્યું છે, એટલે પ્રાયોગિક ધોરણ મુખ્ય છે અને પ્રિન્સિપલ એ ગૌણ છે બંને. પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ મેડિસિન, પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ લો, એમ પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ મેડિટેશન. અહીંયા શક્તિ, સમય, યોગ્યતા, બળ વગેરે બધાનો વિચાર કરતા આપણે how should we practice and understand and actually make it a part of our day-to-day routine? પ્રયોગ એ દ્રષ્ટિએ આપણે અત્યારે સમજવા માંગીએ. ધ્યાનનો વિષય 1 મહિનો લઈએ તો પણ ઓછો પડે. આપણે તો માત્ર 45 મિનિટમાં વિચારણા કરીએ. સાહેબ ધ્યાન એટલે શું? ઉદ્દાત એટલે પવિત્ર. ઉદ્દાતનો અર્થ થાય છે ઉર્ધ્વગામી. ઉદ્દાતનો અર્થ થાય છે એક્સેલન્ટ, પાર ઇન એક્સેલન્ટ. અંગ્રેજીમાં એવો શબ્દ. સમયસાર કળશ 185માં એવું એ શબ્દ ભગવાને વાપર્યો છે. સિદ્ધાંતોયમ ઉદ્દાત્ત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થે સેવ્યતા. ઉદ્દાત મોટા પુરુષ છે, ઘણા મોટા પુરુષ છે. આપણે પ્રયત્ન કરીએ, આપણે સારા વિચારો કરવા છે, પવિત્ર વિચારો કરવા છે, એમાં આપણી ચિત્ત વૃત્તિને લગાડવી છે.
ચિત્તવૃત્તિને લગાડતા 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 એને શાંત કરવી છે, શાંત કરવી છે, શાંત કરવી છે. એટલે અહીંયા પછી એનું ગ્રાફિક પ્રેઝન્ટેશન કર્યું. સંકલ્પ વિકલ્પો મંદ કરવા છે. એ કેવી રીતે કરવા એ બધું આગળ બતાવશે. આગળ એનો આ તો પહેલા વોટ ઇઝ ધ પ્રપોઝલ, થિયરમ ગણતા હતા ને, થિયરમ એમાં શું આવતું? It is proposed to prove that this is equal to this. This is our proposal. શું પ્રપોઝલ છે? મારા વિચારો હું પવિત્ર કરીશ, ઉન્નત અને ઉદાત્ત કરીશ કે જેથી હું મોક્ષ માર્ગમાં આગળ વધી શકું. વળી તે વિચારોને હું શાંત પણ કરવા માંગુ છું. હું અને વિચારો એક જ છીએ. કથન છે હું અને વિચાર. હું એટલે આત્માની આપણી વર્તમાન અવસ્થા. હું એટલે જેનામાંથી વિચારો નીકળે છે તે, અને વિચારો એટલે બદલાયા કરે. તો સારા વિચારો કરવા છે, શાંત થવું છે, સંકલ્પ વિકલ્પો મટાડવા છે. એટલે કે અત્યારે આવું ચાલી રહ્યું છે એને ત્યાં લઈ જવું છે. અત્યારે આવું ચાલી રહ્યું છે. એટલે આપણી વાત નથી, સામાન્ય જનતાની વાત તો જવા દો, પણ સામાન્ય મુમુક્ષુઓની પણ સ્થિતિ હોય કે આમાં કઈ મોટા પુરુષો આવું કહે છે ખરા? શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 80 જ્ઞાનીની વ્યાખ્યા કરી ત્યારે એવું કીધું. બરાબર? સંકલ્પ વિકલ્પની જેને મંદતા, સંકલ્પ વિકલ્પની જેને મંદતા. એટલે પ્રશ્ન હતો કે ભાઈ આવું તમે તમારા ઘરનું લાવો છો કે કોઈ જ્ઞાની પુરુષોએ કીધું છે? કે અહીંયા કંઈક ઘરનું એવું લવાય જ નહીં. સંતો શ્રી આચાર્યોના અને તીર્થંકર ભગવાનના નમ્ર અને આજ્ઞાંકિત સેવકો માત્ર. ભગવાનના અને મહાન પૂર્વાચાર્યોના નમ્ર આજ્ઞાંકિત સેવક હોય તે જ સંત હોય. એવો માર્ગ વિનયતણો ભાછો શ્રી વિતવા. મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ. એ આપણે આ પ્રપોઝલ આપણે શું કરવું, ધ્યાન એટલે શું, અને ધ્યાન કરતા કરતા આપણે શું કરવાનું છે એ વિચાર્યું. હવે પહેલા એક સામાન્ય સિદ્ધાંત, દરેક મનુષ્યો એટલે વિવિધ મનુષ્યો અથવા દરેક મનુષ્ય પોતાની તત્પરતા પ્રમાણે ધ્યાન કરી શકે. એને માટે પણ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 62 નો પ્રારંભ લઈએ કે પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે, પરંતુ તે ધ્યાન જીવ સત્પુરુષના ચરણકમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત દુનિયામાં છે તેવી રીતે. 8 મહિનાનો બાબો હોય તો એ કઈ આપણને કઈ વસ્તુ લાવી આપી શકે નહીં. 4 વર્ષનો 5 વર્ષનો બાબો હોય તો કે ભાઈલા પેલી પેન્સિલ લાવો.
ભઈલા પેલી સ્લેટ લાવ, ભઈલા પેલી નોટબુક લાવ, ભઈલા પેલી ચોપડી લાવ. એને એમ ન કહેવાય કે પેલો 10 કિલોની થેલી છે તે લઈ આવ. પણ 18 વર્ષનો હોય તો કહેવાય કે બહાર પેલી થેલી આવી છે તો એ થેલી લઈ આવ. દીકરા દીકરી તો બધા સરખા છે. આને કેમ આવું કામ બતાવ્યું અને પેલાને કેમ એવું બતાવ્યું? જેની જેવી યોગ્યતા હોય તેવું કાર્ય તે કરી શકે. આ તો વ્યવહારિક દ્રષ્ટાંત. અહીં પરમાર્થમાં તો આપણી યોગ્યતા વર્તમાનમાં ઓછી હોય પણ આપણે તે વધારી શકીએ. ત્યાં આપણા હાથમાં નથી કે સાહેબ મારો દીકરો છે ને આ તે 1 વર્ષનો છે ને એને 10 વર્ષનો કરી નાખો ને. એ એના હાથ કોઈના હાથમાં નથી, એ તો કાળના હાથમાં છે. પણ આપણા ભાવ ખરાબ થતા હોય તો એને સારા કરવા તે કાળના હાથમાં નથી અને બીજા કોઈના હાથમાં નથી, આપણા હાથમાં. અધ્યાત્મની અપેક્ષા આપણા વાર લાગે, મહેનત કરવી પડે, ધીરજ રાખવી પડે, વિવિધ અવલંબનો લેવા પડે. પણ આપણે આપણા ભાવ વિચારો નિર્મળ કરી શકીએ છીએ, શાંત કરી શકીએ છીએ. માટે અવશ્ય એને એટલે ધ્યાનને મોક્ષ માર્ગની સાધનામાં અત્યંત ઉપયોગી ગણ્યું છે. એક 29મી ગાથા બોલીએ. 4 કહે છે ને, આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. વિચાર પોતાની સત્પાત્રા પ્રમાણે ધ્યાન કરી શકે. કે સાહેબ પેલા ડોટ ડોટ કેમ મૂક્યા? તમે ઊંઘી ગયા હતા એટલે? What is that rubbish? It is not rubbish. It is intentional. તેનો અર્થ શું? યદ્યપિ વર્તમાનમાં આપણી શક્તિ ઓછી હોય પણ આપણે તે શક્તિને વધારી શકીએ. સ્વાધીનપણે આત્મા મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે એમ અધ્યાત્મ પરિભાષા કહે છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવત સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. પેલા ગામડામાં જવાનું છે. નરસિંહ મહેતાનું પ્રભાતી લીધું. જસ્ટ ઇન્ટ્રોડક્શન 5 મિનિટ. પછી બીજો વિષય ત્યાંના લોકોને અનુકૂળ આવે. જનતા, ગ્રામ્ય જનતા. ધ્યાન ધર હરિતણુ અલ્પમતિ આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. અવર ધંધો કરે અર્થ કાંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. દરરોજ કરું કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો, વાતો કરતા શુભ વેળા જાય વહી રે, રાત્રિ રોજ વિચારો આજ કમાયા શું. ડોટ ડોટ થી આપણે આપણી શક્તિ ક્રમે કરીને અભ્યાસથી, વૈરાગ્યથી, સત્સંગથી, આજ્ઞાંકિતપણાથી અને
જે પણ બીજા સત્સાધન જ્ઞાની ભગવંતોએ કહ્યા છે તેનાથી આપણી શક્તિ વધારી શકીએ. ધ્યાન કરવા માટેની સામગ્રી બે પ્રકારની છે, બાહ્ય અને અંતરંગ. અત્યારે આપણે બાહ્યની વિચારણા કરવાની નો સમય નથી. એ વિસ્તૃત છે. જે ભાઈઓને જાણવું હોય તે સાધના સોપાનમાંથી જાણે. એથી વિસ્તૃત જાણવું હોય તો જ્ઞાનાર્ણવ, તત્વાનુશાસન અથવા યોગ શાસ્ત્ર મહર્ષિ પતંજલિ દ્વારા એની ટીકાઓમાંથી જાણે. તો ધ્યાન લાગવાનો, ધ્યાનમાં સાચી પ્રગતિ થવાનો ચાન્સ વધારે. એ બીજા ઘણા બધા કારણો છે જેનું વિવેચન અત્રે આપણે કરતા નથી. અંતરંગ સામગ્રી. અંતરંગ સામગ્રી એટલે એનો અર્થ છે મુખ્ય આત્મિક સામગ્રી, આપણી પોતાની માલિકીની. અંતરંગ, the ownership of that samucchay yogyata or tatkal yogyata is ours. પહેલા એના બે મોટા વિભાગ છે. એક વિભાગ જે છે બંનેના નીચે અંડરલાઈન કરેલી છે, લાલ રંગથી અંડરલાઈન કરેલી છે. એકના નીચે લગભગ 1/2 ઇંચની થિકનેસ વાળી અંડરલાઈન છે. બીજાની નીચે લગભગ 1/4 ઇંચ જેટલી થિકનેસ વાળી અંડરલાઈન છે. બેમાં ભેદ દેખાય છે ને કે મને ભ્રાંતિ છે? તમારી આંખો વધારે સારી હોય ને. ઉપશમ વૈરાગ. ઉપશમ વૈરાગ્યના ભાવો ચિત્તમાં ઉપજે, વસે અને વૃદ્ધિગંત થાય તેવી બહુમુખી સદગુણ સંપન્નતા અને તેને અનુકૂળ પોષક એવી દિનચર્યા ધીમે ધીમે આપણે ગોઠવવી. આ એક વિભાગ છે. ધ્યાનની અંતરંગ સામગ્રીની વાત છે. શીરો બનાવવાની અંતરંગ સામગ્રી કહી શકાય. કઈ કહી શકાય? લોટ, ઘી, ગોળ અથવા તો ગળપણ અને પાણી. એ એની અંતરંગ સામગ્રી. બાહ્ય સામગ્રી કઈ છે? તો કે ગેસનો ચૂલો, દિવાસળી, વાસણ, તાવેથો અને આવડત. એ આવડત બંનેમાં જાય. આવડત એ પણ અંતરંગ કારણ નથી, કારણ કે આવડત શીરો થતી નથી, પણ લોટ શીરો થઈ જાય. લોટ શીરો થઈ જાય છે. આવડત જોઈએ ખરી. મારા જેવો શીરો બનાવો તો તમારે બધું નકામું જાય. પેલા પાણીમાં શેકવું, પછી ઉપર ઘી નાખવું કે સાહેબ હવે કોઈ દી તમને બોલાવીએ નહીં, શીરો આવી રીતે થાય. શાંત ભાવ. ઉપ એટલે પાસે, શમ એટલે ટુ સબડ્યુ. ઠરવું, સમાહિત થવું. દરિયામાં ભરતી આવે અને ટાઈમ પૂરો થઈ ગયા પછી ઓટ ઓછી થવું, ભરતી મટી ગઈ.
ઉપશમ. શાંત થવાની નજીક, શાંત થવાના પ્રોસેસમાં આપણા વિચારોને લઈ જવા છે. એમાં પાછું બીજું જોઈશું. એમનેમ શાંત કરે તો નહીં ચાલે. એમનેમ શાંત કરશે તો નહીં ચાલે. વૈરાગ્ય જોઈએ. ઇન્દ્રિય અને મનના વિષયો પ્રત્યેથી ઉદાસીનતા. ઇન્દ્રિય અને મનના વિષયો પદાર્થો પ્રત્યેથી ઉદાસીનતા, ઓછું થવું. વિરાગ શબ્દાર્થ મોટો છે. વિગત રાગ યસ્ય સહ ઇતિ વિતરાગ, વિતરાગસ્ય ભાવ વૈરાગ્ય. તો વિરાગ, વિરાગસ્ય ભાવ વૈરાગ્ય. આપણા ચિત્ત શું ચાલે છે? આની વાત. શું કરવું છે? આની વાત. આની વાત એ ઉપશમ વૈરાગ્ય ના ભાવો ચિત્તમાં ઉપજે. પહેલા તો એનો જન્મ થાય. પહેલા તો એનો જન્મ થાય. જગતના જીવોને સામાન્ય મનુષ્ય they are restless, they are continuously restless. ઊંઘમાં પણ રેસ્ટલેસ. એટલું પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપણે લઈએ છીએ ને, હા, ધોતિયું ફાડીને કહે છે લે ભાઈ ચાલ એક આનો ઓછો. ધ્યાનમાં પણ ઊંઘમાં પણ વેપાર કરે છે. કોઈ કે સાહેબ ઊંઘી જાય ત્યારે તો શાંતિ ને, ઊંઘે ત્યારે પણ એનું ચિત્ત તો કોન્શિયસ માઇન્ડ તો આવૃત થઈ ગયું, પણ સબકોન્શિયસ માઇન્ડમાં પેલા વિચારો ચાલ્યા ગયા છે એના વેપારના. એટલે યોગ્ય સમય એ ઉપર આવ્યા ને પેલું ધોતિયું ફાડી ગયા, લો તારે ભાઈ એક આનો ઓછો. એ રેસ્ટલેસનેસને ઓછી કરવી એ એનું ઉપજવું છે. આપણા ચિત્તને, આપણા વિચારોને શાંત કરવાનો પ્રયત્ન કરવો. અને શાંત માત્ર કોરા નહીં, જગતના પદાર્થોમાંથી પારમાર્થિક સુખ મળે એવી વિશ્વ વ્યવસ્થા છે. જગતના કોઈ પણ પદાર્થમાંથી શાશ્વત આનંદ મળે એવી વ્યવસ્થા છે નહીં. કારણ કે કોઈ પદાર્થમાં મારો આનંદ છે. એ પરમાર્થ વૈરાગ્ય. પણ એ પરમાર્થ વૈરાગ્ય માટે આ જોઈએ. એ આપણે જ્યારે લઈશું ત્યારે તેનો વિચાર કરીશું. આ સમ્યક બોધ દ્વારા ઉપશમ વૈરાગ્ય દ્રઢ થાય. ઉપશમ વૈરાગ્ય હોય તો સમ્યક બોધ ગ્રહણ થઈ શકે. આવું પરસ્પર આશ્રિત સંબંધ છે. પરસ્પર આશ્રિત સંબંધ છે. એકનો ઉપશમ વૈરાગ્ય હોય તો સાચું ધ્યાન લાગે નહીં, અને એકલો બોધ સાંભળ્યા કરે તો પણ સાચું ધ્યાન લાગે. આત્મસિદ્ધિ શું છે? આ
આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, જે તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. પછી આગળ જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. તો જે જ્ઞાન જે ત્યાં કહ્યું છે ને એ જ્ઞાનરૂપ જ્ઞાન. ત્યાં નિજ જ્ઞાન કહ્યું ને તો નિજ જ્ઞાન એટલે કહ્યું પરમાર્થ આત્મજ્ઞાન. તો પરમાર્થ આત્મજ્ઞાન કેવી રીતે થાય? બે કડી છે મૂળ માર્ગમાં એને માટે. તો આપણે છેલ્લી લઈએ. તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા, તે માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો? તે નિજ સ્વરૂપ. શું પામ્યો? નિજ સ્વરૂપ. તો ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણનું એકીકરણ. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ, તે ત્રણનું એકીકરણ થાય એવી એક અવસ્થા, તેને ભારતીય પરિભાષામાં આત્મજ્ઞાન. પહેલા ઉપજાવવા, સારા વિચારોની ટેવ. વસે, તમારે ઘેર કોઈ મહેમાન આવ્યા તો પેલી હોર્ન વાગ્યું એટલે ખબર પડી ગઈ, હા હા ફલાણા ભાઈ આવ્યા. હજુ તો કમ્પાઉન્ડની બહાર, પણ તમે પેલી અટારીમાંથી બહાર નીકળી, પધારો 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 પધારો. હજુ તો આવ્યા પણ હજુ ઘરમાં આવ્યા નથી, હજુ તો કમ્પાઉન્ડમાં નથી આવ્યા. તો એટલી મોટર બોલી વસે. આજ સવારે ભગવાન બોલાયા હતા, અત્ર અવતર અવતર અવતર, તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ, સન્નિધિકરણમ. વૃદ્ધિગન થાય અહીંયા એનાથી આગળ તાદાત્મ્યપણાને પામે. વૃદ્ધિગંધ થાય અને પછી શું થાય? તાદાત્મ્યપણાને પામે. તો 3 સ્ટેજ છે. આપણે ચોથી સ્ટેજની વાત તો મહાપુરુષો કરી નાખે તો પછી એમનું કામ ઘણું થઈ ગયું. આપણે સારા વિચારો ઉપજાવવા, આપણે સારા વિચારોને નર્ચર કરવા, નરીશ કરવા, એને આપણે પોષવા, દરેક રીતે પોષવા. એટલા માટે અહીંયા આગળ કે વસે અને વૃદ્ધિગંત થા. बनत बनत बन जाए जाकी पूर्ण कमाए. बनत बनत बन जाए. જેનો દ્રઢ સંકલ્પ છે અને જેની પરમાત્મા સદગુરુ પ્રત્યેની સાચી શરણાગતિ છે, તેને અવશ્ય તે ફળની પ્રાપ્તિ થાય. વધતી થાય, ઓછી થાય, મોડી થાય, વહેલી થાય, એ વાત જુદી છે. ઇન્ડિવિજ્યુઅલ. આ એક જ વસ્તુ એવી છે કે જેમાં આપણું ચાલે. બહુ પૈસા કમાવા હોય, બહુ મોટરો લાવવી હોય, બહુ દુનિયામાં જય જયકાર કરવો હોય, એ નિશ્ચય નહીંથી તારે આધીન. સારા વિચાર કરવા એ પોતાને આધીન. ભલે એમાં વિક્ષેપ કરનારા ઘણા છે, પણ આપણે આધીન છે. એવું ભગવાન સર્વજ્ઞ દેવ કહે.
અત્યારે થિયરીમાં નથી જોવું આપણે, સમયની મર્યાદા. તેવી બહુમુખી સદગુણ સંપન્નતા તમારી પાસે 5 અબજ રૂપિયા છે, હું તમારે ઘેર આવું અને હું કહું, લો 5 અબજ બતાવો તમારી બેંક બુકમાં, ક્યાં છે 5 અબજ? આમાં તો 50 કરોડ જ છે, આમાં તો બધું એફડી બેફડી બધું કરતા 50 કરોડ. કે સાહેબ તમારામાં અક્કલ છે કે નહીં? 5 અબજ તો મારી એસેટ છે, આટલી મારી ફેક્ટરી છે, આટલા બંગલા છે, આટલા ફ્લેટ છે, આટલા સોના ચાંદી છે, આટલા હીરા માણેક મોતી છે, હા, અને આટલા outside the country there are many of my assets, the total of which is 5 billion rupees. એટલે તમને ખબર નથી પડતી. ત્યાં દુનિયામાં તો બધું સમજે છે, તો એકલો વિનય ગુણ પ્રગટ કરે ને બીજા ગુણ પ્રગટ ન કરે તો ન ચાલે. વિનય ગુણ મુખ્ય ખરો, પણ વિનય સાથે વિવેક પણ જોઈએ. એકલો વિનય હોય તો શું થાય? એકલો વિનય હોય, બીજું કશું ન હોય, અને બંને કુવામાં ડૂબે, અંધશ્રદ્ધા થાય. એકલા વિનયથી શું થાય? અંધશ્રદ્ધા, વ્યક્તિગત રાગ, गुरु लोभी शिष्य लालची, दोनों खेले दाव, दोनों बूढ़े बापड़े बैठ पत्थर की. बहुमुखी केम कीधुं भाई? ભગવાન અને આચાર્યો તેમના ગુણો ગણવાની કોઈની શક્તિ નથી, કોઈની શક્તિ નથી. આચાર્ય ભગવાન પોતે ભગવાનની સ્તુતિ કરતા કહે છે, પ્રભુ મારી શક્તિ નથી, મારી બુદ્ધિ નથી, ગમે તેટલું કરવું, આપના ગુણો અનંત છે. એમ કહીને પછી જીનસન સ્વામી 1008 લખ્યા, પણ કીધું કે પ્રભુ આટલા નથી, મેં તો 1008 લખ્યા, પણ 1008 આપના ગુણો નથી, પણ મારી બુદ્ધિ ઓછી છે, માટે બાકીના અનંત ગુણો છે, એમ હું અંતરમાં શ્રદ્ધાન કરું અને આપના ચરણ કમળને મારા હૃદયમાં વિરાજમાન કરું. અમીર ગઢવી, તુજ ચરણ કમળ નો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો. બહુમુખી સદગુણ સંપન્નતા. આપણે સામાન્ય મધ્યમ કક્ષાના સાધક છીએ, તો વિનય લાવો, વિવેક લાવો, યત્ન લાવો, જાગૃતિ લાવો, અંતરંગ દેવગુરુ ધર્મની ભક્તિ લાવો, નિયમિતતા લાવો, સહનશીલતા લાવો. એમ કરવાથી ધીમે ધીમે બહુમુખી સદગુણ સંપન્નતા અને તેને અનુકૂળ એટલે પોષણ. અનુકૂળ એ કમ્પેરેટિવ ડિગ્રી છે, અને પછી પોષક સુપરલેટિવ ડિગ્રી છે. ધીસ ઇઝ મેન્ટેનન્સ એન્ડ ધીસ ઇઝ નરિશમેન્ટ. ધીસ ઇઝ મેન્ટેનન્સ એન્ડ ધીસ ઇઝ નરિશમેન્ટ ઓર અપગ્રેડેશન ઓર ઇન્ટેન્સિફિકેશન. એવી દિનચર્યા ધીમે ધીમે ગોઠવવી. ધીમે ધીમે કેમ નથી સાહેબ? તમે નમાલ છો, હું તમારે જેવો एक घान 2 कटका हूं तो करी नाखूं. ठीक है भैया, आपकी बात. अगर आप ऐसे महान योगेश्वर साधु है तो आपके लिए ये बात नहीं हो रही है. हम तो मध्यम उत्तम मुमुक्षु की बात कर रहे हैं और ज्ञानी की बात कर रहे हैं और साधक
शावक की बात कर रहे हैं। आप तो योगीश्वर है, आपकी बात हम नहीं कर। સવારના 9 થી સાંજના 6 સુધી ફેક્ટરીએ નહીં જવાનું. દીકરાઓ જાય છે અથવા મેનેજર મેનેજ કરે છે. હું 12 વાગે આવીશ. All worldly commitments before 12 are suspended, cancelled, but that can be done gradually. એવી રીતે ઘરવાળા લોકો અમે તો આ ફેરી માથેરાન જવાના, મહાબળેશ્વર જવાના છે, અમે ઉટી જવાના છે, અમે સિમલા જવાના છે. ના, આ ફેરી તો અમે સ્વિટ્ઝરલેન્ડની બુક તમારી પણ કરાવી નાખી ટિકિટ. કે મને પૂછ્યા વગર કરાવી તે બરાબર નથી. ભલે હું આવીશ પણ હું તમારી સાથે 5 દિવસ રહીશ, પછી મારે રિટર્ન કરાવી. મારે એટલું બધું રહેવાય એવું છે. અશુભ ભાવો કટ કટ કટ, અશુભ પ્રસંગો કટ કટ કટ. કટ નહીં, પહેલા તો સ્લો ડાઉન, રિડ્યુસ એન્ડ કટ. ધીમે ધીમે ગોઠવવી. આપણી વાત ચાલે છે, મુનિ મહારાજની વાત નથી. એકાકી વિચરતો વળી સ્મશાન, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભ. પરમ મિત્રનો જાણે પામ્યા. આપણે એવા છીએ નહીં અને આ ભાવમાં આપણે એવા થઈ શકીએ એવા ચાન્સ કોઈ છે? હું મારી વાત કરું છું, જે દરેકે પોતપોતાનું વિચારી. પણ આ ધીમે ધીમે કોને કહે છે? 30-32 વર્ષની ઉંમર વાળાને. અત્યારે 55 થાય એટલે તો કે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચનને હૃદયે લખો. મોડું થાય તો શું કરો? હું તો 18 સિલિન્ડરની ગાડી વાપરું છું. મોડું થાય 100-120. હું કે તમારે જો ને મોડો ના પડું, ત્યાં તો ગાડી બરાબર દબાવે 70, 80, 90, 100 પહોંચી જાઉં. અહીંયા બધી સાયન્સ આવી કે હવે જવાની તૈયારી છે, તો પણ કહે છે શું કરું સાહેબ, આ છોકરાઓનું કામ કરવાનું, આ દુકાનનું તો કરવું જ પડે ને, ખેતીની તો એ માટે 569 વાંચવાનું, 856 વાંચવાનું, આ બે મુખ્ય છે. અને શિક્ષા પાઠ 24 વાંચવાનું અને 636 વાંચવાનું. સમયની મર્યાદામાં આ બધાને માટે બહુમુખી સદગુણ સંપન્નતાની માત્ર સમરી કરે છે. શમ, દમ, સમાધાન, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા આદિ અનેક ગુણો જેનામાં હોય તેને શ્રી સદગુરુદેવ ભગવાનનો બોધ અંતરમાં પરિણામ પામી શકે. આની શી જરૂર છે? આની શી જરૂર? સમ્યક બોધ વિના ઉપશમ વૈરાગ્ય દ્વારા ચિત્ત શાંત કરે તો હઠયોગની સમાધિ લાગે, પરંતુ આત્મજ્ઞાન થાય નહીં. રિદ્ધિ સિદ્ધિ મળે, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે, પણ આત્માની રિદ્ધિ ન પ્રગટે. આત્માની રિદ્ધિ પ્રગટાવવી એ આપણું કર્તવ્ય. એટલે આત્માને સમ્યક બોધ જેનો અનુભવ કરવો છે તેનું ભલે પ્રકારે સામાન્ય જ્ઞાન હોવું આવશ્યક. દીકરાને તમે ટિંડોરા લેવા મોકલ્યો તો કહીને મોકલો, જો ખબર છે ને ટિંડોરા કેવા હોય,
તો પરવરથી અને કારેલાથી એ કેવી રીતે જુદા પડે એને શીખવાડો. જો કરકરા ના હોય અને બીટું ના હોય ને તો એ કારેલા સમજવા. અને આટલા બધા જાડા હોય તો ન લેવાય. ટિંડોરા નથી સારા, એ પાકી ગયેલા છે, પાતળા હોવા જોઈએ અને એના પર બહુ ડાઘ ન હોય, ઓછા હોય. પરવર તો આમ હોય. અને ટિંડોરા લક્ષણ તારા સમજાવો છો ને એને, નહીં તો પરવર લઈ આવે, નહીં તો પછી કારેલા લઈ આવે. પણ તમારે શું જોઈએ છે? ટિંડોરા. માટે આત્માને ખપ પૂરતો, અનુભવ પૂરતો જાણવો જરૂરી. જેનો અનુભવ કરવો હોય ખરેખર તો પોતાનો જ કરવો છે, પોતાના મૂળ સ્વરૂપનો કરવો, પોતાના મૂળ સ્વરૂપ એટલે એને જાણવું. તો અહીંયા એનું સાયન્સ, જેનું ધ્યાન કરવું હોય તેનું સાચું સ્વરૂપ સત્સંગના યોગે જાણવું. પોતાની જાતે જણાય નહીં, માટે સત્સંગના યોગે જાણવું. એટલે 4 વાક્ય જે બોલ, 4 ક્લોઝ. આત્મજ્ઞાન કોને થાય? કોઈ મહાભાગ્યવાનને મહત્પુણ્યના ઉદયથી સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધન. આ અપૂર્વ અંતર સંશોધન પણ એ પહેલા સદગુરુ અનુગ્રહ આવશ્યક. એ આપણે બોલી ગયા હમણાં આત્મસિદ્ધિમાં. તો શું કરવાનું? તો બીજો સામાન્યપણે સદગુરુદેવ પરમાત્મા, તેમની દિવ્ય અનુભવ વાણી અને એ દ્વારા ઉપદેશ કરવામાં આવેલી બીજી બધી ઉપશમ વૈરાગ્યની વૃદ્ધિ કરનાર ભાવનાઓ ભાવવી. બધા અહીંયા સારા શાસ્ત્ર છે. 4 ભાવનાઓ, 12 ભાવનાઓ, એનાથી વધારે હોય તો 3 લોકનું સ્વરૂપ, કર્મ સિદ્ધાંતનું સ્વરૂપ વગેરે. પહેલું, આ 2 પ્રમાણમાં સહેલા છે. એટલે એમનો પરિચય કરવો હોય તો શું કરવું? એમનું નામ બોલવું અને અંદરમાં ચિંતવવું. એમની મુદ્રા એનું અસામે જ છે. દેખાય દેખાય છે ને? અહીંયા પણ મહાપુરુષોની છે. પ્રશ્ન જેના નયનમાંથી દિવ્ય પ્રેમની ધારા, કરુણા અને અનુકંપા અને અલૌકિક પ્રેમ પ્રવહે છે, એવા મારા સ્વામી છે. મારા નથી હો, 3 લોકના છે. મારા સ્વામી એવા છે. માટે એનું નામ લેવાથી પણ એમ કોણ કહે છે? દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગ જનતણા નામ માત્રે તમારા. તમને ભગવાન પ્રત્યે પેલું લાગે છે કે પાર્શિયાલિટી. એમનું જ તમે તો ખેંચો છો, એમનું જ ખેંચો છો, એમનું જ ખેંચવા જેવું છે, એમનું જ આ દુનિયામાં ખેંચવા જેવું, એમના જેવું કોઈ છે? ભગવાન અને સદગુરુ જેવું કોઈ છે? આ જીવનું હિતકારક, આ જીવને સત્યની પ્રાપ્તિ કરાવે. સદગુરુ નામ, મુદ્રા, જીવનના પ્રસંગો યાદ કરવા. તીર્થંકર ભગવાન ના કરવા, એ થોડાક કરવા. પૂર્વાચાર્યોને કરવા, એ થોડાક કરવા. વધારે કોના કરવા? છેલ્લા 200-300 વર્ષમાં થઈ ગયેલા મહાપુરુષોના કરવા. કારણ કે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. પણ પેલાની ના નથી. ગચ્છકુમારની વાત, પાંડવોની વાત, નેમિનાથ ભગવાનની વાત, ઋષભદેવનો ત્યાગ વૈરાગ, મહાવીર ભગવાનની ક્ષમા, પાર્શ્વનાથ ભગવાનની ક્ષમતા, રામ ભગવાનની ક્ષમતા, બરાબર છે. એ બધું પ્રેરણા લેવા માટે બહુ સારું છે. પણ અત્યારે પ્રેક્ટિકેબલ જે હોય તે છેલ્લા 200-300 વર્ષના થયેલા મહાપુરુષોનું ચરિત્ર વાંચીને તેના પ્રસંગોને યાદ કરવા.
પહેલી બાજુ છે 1 2 3 અને 4 પેલો ઊભું મૂક્યો છે, જગ્યા ઓછી છે. સદગુણો. પરમ કૃપાળુ દીન દયાળુ જીવનના આધાર પ્રભુજી. ત્યાં શું કહે છે? ગુણ ગુણના ભંડાર પ્રભુ. હાથ ઊંચા કરી નાખે છે. જોગીશ્વર નવ જાણે ભેદો ગુણ લાગાતા થાકે વેદો. પામર ક્યાંથી જાણે પુનિત ને ગુણ ગુણના ભંડાર પ્રભુજી. ગુણ ગુણના ભંડાર પ્રભુજી. આ ભાવનાઓ જે લખ્યું આ આદિ અનેક એમ વિચાર્યું. શાસ્ત્રોમાં તો ઘણું બધું છે. ઉપશમ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે આવી ભાવનાઓ અને 12 ભાવનાઓ વગેરે એ બધી પણ આ પ્રમાણે આપણે પૂર્વ ભૂમિકા છે. પૂર્વ ભૂમિકા એટલે પૂર્વ ભૂમિકા લાંબો ટાઈમ ચાલે છે બંને સાથે. લાડવાનું ભોજન હોય તો એકલા લાડવા ન ખાવ તમે. લાડવાની સાથે પાછી પેલી તીખી દાળ અને ફૂલવડી. લાડવો મોટો, પછી દાળમાં બોળો, તીખી દાળમાં, પછી પાછી જરાક 2-3 બુટકા ખાઈ પાછી થોડી ફૂલવડી ખાવ. કેમ સાહેબ? એકલું મોઢું ભાંગી જાય. એકલો લાડવો ખાઈ તો મોઢું ભાંગી જાય. તમને ખાતા નથી આવડતું? મારે તો આજે 5 ખાવાના છે. હા, એટલે વચ્ચે વચ્ચે ફૂલવડી આવે, જરા તીખી દાળ આવે, થોડું શાક આવે તો પછી જરા જગ્યા થતી જાય. આવો પ્રયોગ, આવો અભ્યાસ બંનેનો કરીએ. ઉપશમ વૈરાગ્ય આપણા જીવનમાં વધે એવા પ્રયત્નો સર્વાંગી, જેમ કીધું, એને અનુકૂળ એવી ચર્યાઓ ધીમે ધીમે આપણા જીવનની ગોઠવવી. પેલી બાજુ સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્ત. નિશ્ચલ ચિત્ત એટલે ઉત્તમ પ્રકારનું ધ્યાન, ઉત્તમ પ્રકારનું નિશ્ચળ અચળ ચિત્ત. આ પ્રકારે આપણે આજે થોડી સંક્ષિપ્ત સમજણ મેળવી એને આપણા જીવનમાં આપણે આત્મસાત કરીએ. એ માટે અગેન આ કરીએ તો જ એ આત્મસાત થાય. અંતમંગળ બોલીએ. 10 મિનિટ વધારે થઈ ગઈ છે. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. जिस चर्चा के साथ चर्या में भी फर्क पड़ेगा वो चर्चा सम्यक है. इसलिए चर्चा को चर्या में कन्वर्ट, ट्रांसफॉर्म, अवतरित करने का प्रयत्न करना. चर्चा भी चाहिए. वो चर्चा शब्द अच्छा नहीं है, इसको कहते हैं धर्म वार्ता, मगर चर्चा शब्द है. और चर्या દૈનિક ક્રમ. સવારથી રાત સુધી તું સમયનો ઉપયોગ કેવી રીતે કરે છે એ તારી જીવનચર્યા છે. એ બદલે નહીં અને એકલું ધ્યાન કરવા માંગે તો એવું ધ્યાન લાગે.
घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को चाओ। नर भव सफलो जो करे दानशील तप। सदगुरु परम कृपाणु की लोकनाथ सब संतन के आनंद। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.